નમસ્કાર દર્શક મિત્રો, સુરત ચેનલના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉત્તર ભારતીય સમાજનું વિરાટ મહાસંમેલન ગતરોજ સુરત ખાતે યોજવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમસ્ત ઉત્તર ભારતીય સમાજના વિરાટ મહાસંમેલનને સુરતમાં સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પર આવીને સુખ શાંતિથી પોતાના રોજગાર ધંધા કરનારા લાખો હિન્દુસ્તાની સમાજોએ જે શાંતિ, એકતા અને સદભાવનાનું વિશ્વસનીય વાતાવરણ સર્જ્યું છે, તેમણે ગુજરાતને બદનામ કરવા માટેના જૂઠાણા ફેલાવનારા વિરોધીઓના મોં પર તમાચો માર્યો છે। ગુજરાતમાં વસીને શાંતિ અને એકતાના આ વાતાવરણનો સમગ્ર હિન્દુસ્તાનના ખૂણે ખૂણે સંદેશ પહોંચાડનારા વિવિધ ભારતીય સમાજો જ ગુજરાતના એમ્બેસેડર છે, તેમ તેમણે જણાવ્યું હતું। લઘુ ભારત તરીકે ઓળખાતા સુરતમાં ભારતભરના વિવિધ રાજ્યોના 22 જેટલા સમાજ સમુદાયો ઉત્તર ભારતીય સમાજના ઉપક્રમે હોળી સ્નેહ મિલન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નરેન્દ્રભાઈ મોદીનું સદભાવના મિશનની સફળતા માટે ભાવભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું। સુરતની ધરતી ઉપર ભારતના બધા જ હિન્દુસ્તાનીઓના સુખ શાંતિના સપના પૂરા થાય છે તે માટેની શુભકામના હોળી પર્વ નિમિત્તે મુખ્યમંત્રીએ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે આ ભૂમિ એવી છે કે હિન્દુસ્તાનના દરેક જિલ્લામાંથી આવીને વસેલા ભારતીય સમાજો પરિશ્રમના પરસેવાથી સુવાસ પસરાવી છે। ગુજરાતે તમને જે આપ્યું છે તેમ તમે પણ ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું છે તેવું તેમણે ભાવવિભોર શબ્દોમાં જણાવ્યું હતું। अरे जयकारा ऐसा बोलो कि पूरे उत्तर भारत को लगे कि सूरत में बैठे उनके परिवारजन कितना बड़ा उत्सव मना रहे हैं। भारत माता की, भारत माता की। मंच पर विराजमान उत्तर भारतीय समाज के सभी वरिष्ठ महानुभाव, मंत्री परिषद के मेरे सभी साथी, संसद सदस्य श्री, धारासभ्य श्री, मेयर श्री और उनकी टीम, मंच पर विराजमान सभी वरिष्ठ महानुभाव, और इस विशाल संख्या में पधारे हुए मेरे प्यारे भाइयों और बहनों, जो लोग बाहर हैं उनको मैंने वहां जाकर के नमस्ते करने की कोशिश की, लेकिन दूर दूर तक इतनी संख्या में लोग हैं, शायद मेरा ये प्रणाम उन तक पहुंचा नहीं होगा। मैं सबसे पहले जो बाहर है उनकी क्षमा भी मांगता हूं और उनको विशेष रूप से होली की शुभकामनाएं देता हूं, क्योंकि उनको अंदर आने के लिए जगह नहीं मिली, बाहर रह गए। आप मुझे क्षमा करें, अगली बार हम इतनी विशाल जगह पसंद करेंगे ताकि आप में से कोई बाहर न रह जाए। और जो बाहर खड़े हैं उनको मैं भरोसा देता हूं, इस मैदान में जगह हो या न हो, हमारे दिल में आपके लिए पूरी पूरी जगह है। ये सूरत की धरती है, ये गुजरात की धरती है, आपको कभी भी कमी महसूस नहीं होने देंगे। ये होली का पवित्र त्योहार है, ये रंगों का उत्सव है। आपके जीवन में भी कोई रंग अधूरा न रह जाए, आपके सारे सपने पूरे हो, आपके बच्चों की पढ़ाई, उनके सपने ये भी आप सूरत की धरती से पूरा कर पाओ, ऐसी बहुत बहुत शुभकामनाएं देता हूं। मित्रों, सूरत एक
लघु हिंदुस्तान है। कोई प्रदेश ऐसा नहीं है जिनके लोग मेरे सूरत में रहते ना हो। हिंदुस्तान के करीब करीब सभी जिले, उनका प्रतिनिधित्व सूरत में है। भाइयों बहनों, आज पूरी दुनिया में गुजरात के विकास की चर्चा हो रही है। गुजरात जिस तेज गति से आगे बढ़ रहा है, इसकी चर्चा सारी दुनिया कर रही है। लेकिन मेरे भाइयों बहनों, ये जो गुजरात का विकास है, इस गुजरात के विकास को जब दुनिया देखती है तो उसमें आपके पसीने की महक होती है। ये आपके पसीने की सुगंध है, जिसके कारण मेरे गुजरात के विकास का ये पौधा फल फूल के साथ खिलता चला जा रहा है। जैसे गुजरात ने आपको दिया है, वैसे आपने भी गुजरात को देने में कोई कमी नहीं रखी है। आज पूरे देश के लोग, उनका व्यापार रोजगार कहीं पर भी हो, उनका मन करता है एक पैर तो गुजरात में होना चाहिए। સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત રોજ આદિવાસી વિસ્તારના ગરીબ ગામડાઓમાં રહેતા લોકો માટે સેવા અને દાનમાં આપતા દાતાઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે કોર્પોરેટર નીરવ શાહ ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે સાથે ડાયાબિટીસની તપાસ ₹30માં ડોક્ટર હિરેનભાઈ બલરનાક દ્વારા કરવામાં આવી હતી અને 14 વર્ષ સુધીના બાળકોને મગજના વિકાસ માટે સુવર્ણ પ્રશાસન ટીપા પીવડાવવા માટે ફક્ત 10 રૂપિયામાં પીવડાવવામાં આવ્યા હતા। તેમજ દાંતની જનરલ તપાસ માટે ₹10 અને સાથે નસ મણકાની એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ ₹10માં આપવામાં આવી હતી। પુણાની વિશ્વકર્મા સોસાયટીમાં ચાલતા સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યાં રહેતા પ્રભાસી ઠાકુર 10 દિવસ માટે દમણથી કોન્ટ્રાક્ટ ઉપર લવાયેલી બંગાળી લલના સાથે ઝડપાઈ ગયો હતો। ઠાકુર અને તેના ઘરમાં દલાલ મહાવીર મોર મારફત યુવતીઓ બોલાવી દેહ વિક્રયનો ધંધો કરાવી 50% જેટલું કમિશન ખાતો હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર યશવંત પાટીલે જણાવ્યું હતું કે તેઓ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે પુણાની વિશ્વકર્મા સોસાયટીમાં સેક્સ રેકેટ ચાલે છે। ત્યાં રહેતો એક શખ્સ બહારથી યુવતીઓ બોલાવી તેની પાસે દેહ વિક્રય કરાવે છે। આ બાતમી વર્કઆઉટ કર્યા બાદ વિશ્વકર્મા સોસાયટી ઘર નંબર 205માં દરોડો પાડવામાં આવ્યો હતો। આ ઘરમાંથી માલિક પ્રભાત રંજન ઉર્ફે સેનાપતિ સિંગેશ્વર સિંહ ઠાકુર ઉપરાંત મહાવીર સિદ્ધ કિરણ મોર કૌશિક મેઘજી ગામેડિયા રહે રચના સોસાયટી કાપોદરા 4 રસ્તા તેમજ સપના વિશ્વજીત વિશ્વાસ રહે દમણ મૂળ વતન બંગાળ ઝડપાઈ ગયા હતા। 10 દિવસ અગાઉ પ્રેમિકાએ આપઘાત કરી લીધા બાદ આઘાતમાં સરી પડેલા પ્રેમીએ પણ ફાંસો ખાઈને ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી।
પરિવારજનોના કારણે પ્રેમ સંબંધ પ્રણયમાં નહીં પરિણમી શકવાની ડરથી પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હતી, જેથી પાલનપુર જકાતનાકા ખાતે રહેતા યુવાને પણ પ્રેમિકાના મોતના આઘાતમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। સાથે સાથે પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા। સિવિલ તથા રાંદેર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર પાલનપુર જકાતનાકા ખાતે મેલેડી માતાજીના મંદિર પાસે આવેલી સંત તુકારામ સોસાયટીમાં રહેતા વીરેન્દ્રસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 22 ગત રાત્રે ઘરના પંખાના હુક સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો। બનાવ અંગે જાણ થતાં રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી। અન્ન સુરક્ષા એ જીવન રક્ષાના સૂત્રોચ્ચાર સાથે 2,500 જેટલી બહેનોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી હતી। નવસર્જન મહિલા પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન 11મી માર્ચ રવિવારના રોજ રંગપુર હોલમાં રાખવામાં આવ્યું હતું। 18મી ડિસેમ્બર 2011ના રોજ સંસદમાં અન્ન સુરક્ષાનો જે ખરડો રજૂ કરવામાં આવ્યો હતો તેના અનુસંધાનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ ખરડો સાચા અર્થમાં અન્ન સુરક્ષાની વાત કરતો નથી, જેની રજૂઆત આ કાર્યક્રમમાં થઈ હતી। શ્રીમાન ફાયદ આઇઝેક, ડાયરેક્ટર નવસર્જન ટ્રસ્ટ સુરત, કિરણબેન ડાબી, પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન સુરતના પાર્વતીબેન પટેલ, ઇન્ચાર્જ નારી સંરક્ષણ કેન્દ્ર શ્રીમતી ડોક્ટર ઉજ્જવલાબેન દેશપાંડે, ક્લિનિકલ સાયકોલોજી સુરત શ્રીમતી જોહરાબેન, સાયકલવાળા સામાજિક કાર્યકર સુરત તેમજ શ્રીમતી મધુબેન પાગરે, પ્રમુખ ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સુરતના પ્રસંગે પોતાની હાજરી આપી હતી। આપણે તાળીઓ પાડતા રહી। હું વિનંતી કરું છું કે સિસ્ટર જોન શીલા હેર સ્ટાઇલમાં 3જો નંબર મેળવનાર સિસ્ટર કેથરીનનો ખૂબ ખૂબ આભાર। સિસ્ટર એરિટાનો ખૂબ ખૂબ આભાર। દોરાબેન તંદુરસ્ત બાળકોની હરીફાઈમાં દ્વિતીય અને પ્રથમ સ્થાન મેળવનારને ઇનામ આપી સન્માનિત કરે। 2જો નંબર મેળવનાર છે પાંડેસરાના વડોદ ગામે ગત રોજ સવારે મોટાભાઈ સાથે પાણી ભરવા જઈ રહેલી 5 વર્ષીય બાળકીને નજીકમાં જ રહેતા યુવાને સાયકલ ઉપર બળજબરી બેસાડીને અવાવરૂ જગ્યા પર લઈ જઈને તેના ઉપર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી હતી। હવસખોર યુવાનને પકડીને લોકોએ મેથી પાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો। નવી સિવિલ ખાતેથી મળતી માહિતી અનુસાર મૂળ બિહારના નાલંદાના વતની અને હાલ પાંડેસરા સ્થિત વડોદ ગામના ગણેશનગરમાં રહેતા પ્રતાપસિંહ ચૌધરી સંતાનમાં 2 પુત્ર અને 2 પુત્રી છે। તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ કરે છે। ગત રોજ સવારે પ્રતાપસિંહ કામ અર્થે ઘરની બહાર નીકળ્યા હતા, જ્યારે તેમનો 10 વર્ષીય પુત્ર સંજય અને 5 વર્ષીય પુત્રી રીટા ઘર પાસે પાણી ભરવા માટે જઈ રહ્યા હતા। દરમિયાન નજીકમાં જ રહેતો લુકમાન ઉર્ફે શોએબ અહેમદ શેખ ઉંમર વર્ષ 22 સાયકલ પર બંને પાસે આવ્યો હતો અને સંજયને ધક્કો મારી ચપ્પુ બતાવી ધમકી આપી તેની બહેન રીટાને બળજબરી સાયકલ ઉપર બેસાડી જઈને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો। જ્યાં નરાધમ લુકમાએ માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો। 1 કલાક પછી લુકમાન બાળકીને તેના ઘર પાસે રોડ પર મૂકીને ભાગી છૂટ્યો હતો। માસૂમ રીટાને રડતી રડતી ઘરે પહોંચી માતાએ સગળી હકીકત જણાવી હતી। રીટાના ભાઈએ સંજય પણ તેની માતાને જાણ કરી હતી। આ સાંભળીને તેની માતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને બનાવની જાણ આજુબાજુના વિસ્તારમાં વાયુ વેગે પ્રસરી ગઈ હતી, જેથી લોકો ઉશ્કેરાયા હતા અને આજુબાજુના વિસ્તારમાં 500થી વધુ લોકોએ ભેગા મળી હવસખોર લુકમાનની શોધખોળ શરૂ કરી દીધી હતી। લુકમાનને શોધી કાઢી બરાબરનો મેથી પાક ચકાડીને પાંડેસરા પોલીસને હવાલે કર્યો હતો। દરમિયાન બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી।
ગતરોજ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સુરત કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનની અલગ અલગ ટીમોએ ક્રિકેટ મેચ રમી હતી અને વિજેતા ટીમને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તમામ મિત્રોને વિનંતી કે ઝડપથી મેદાનની બહાર આવી જાય. અહીંયા આપણા ડિપાર્ટમેન્ટના ડીઆઈ સાહેબ પધાર્યા છે. ડોબરિયા નવાણું રન ના ટાર્ગેટ સાથે સિટી ટીમના બેટ્સમેન મેદાન ઉપર ઉતરી રહ્યા છે. આપણા ડિપાર્ટમેન્ટના આપણો અહીંયા ખૂબ ખૂબ કરશે. આવો પટેલ સાહેબ, તમારું अगली गेंद उठाने की कोशिश और से अपना खाता खोला गया है भाई के 4 रन के साथ. सॉरी 2 रन टू है. अगली गेंद उठा दिया है उसको. काफी तेज हवा में और वहां पर दोनों फील्डर के बीच गेंद लपकी. अगली गेंद कॉपी बुक स्टाइल. खेलने वाला और दाएं हाथ से खेलने वाला. अगली गेंद आउट आ दिया है. गेंद चालू है. बाउंड्री के बाद दीप किरण मेडिकल स्टोर्स के मालिक किरण जयराज वेकरिया से काफी जाने माने बैट्समैन गिने जाते हैं. सूरत की और इसका हल्के हाथों से गलित की जाने के खेल दिया जाता कि भिड़ी हो जाते. 1 रन के साथ स्कोर पहुंचा 12 पर. जीत के लिए उनके सामने लंबा लक्ष्य 99 का. थोड़ा फील्डिंग में परिवर्तन किया जा रहा है. और इस बीच अगली गेंद उठा दिया है उसको. गेंद जा रहा है बाउंड्री के बाद 4 रन. और फिर से उठा दिया. और वहां पर हल्के हाथों से किल के बल्लेबाजों ने आखिरी समझबूझ का परिचय देते हुए 23 पर. और अगली गेंद उठाने की कोशिश की, चूके अगली गेंद उठा दिया. और वहां पर अच्छी फील्डिंग का नजारा पेश किया गया. 8 का स्कोर खड़ा किया है. और इस बार उठा दिया है. और अगली गेंद उठाते हुए और वहां पर कैच छूट गया है और वहां पर ओवर थ्रो भी हुआ.
पैंतीस कर दिया है। गेंद जा रही बाउंड्री के बाद भैया 4 रन। ये रन बन रहे हैं। वे उठाने की कोशिश की चिंटू जी ने और इस बार फिर से अंपायर ने अपनी बाहर चलाई और उससे वाइड करा दिया गया। स्कोर पहुंचा और उठा दिया है और इस बार पच्चीस रन चिंटू जी बनाव्या છે। 25 રનમાં 3 છક્કાનો સમાવેશ છે। આગલી મેચમાં વરાછાની ટીમ તરફથી એક હાફ સેન્ચુરી મારવામાં આવી છે। उठाने की कोशिश की, बहुत बढ़िया विकेट। उठाने की कोशिश की, एक रन आसानी से पूरा किया। स्कोर बढ़ रहा है और वहां पर विकेट कीपर गेंद को ठीक से गेंदर नहीं दबाए। जब तक गेंद फील हो तब तक 1 रन दोनों ही डले। 4 ओवर 43 रन सिटी जोन नो स्कोर है, यानी प्रति ओवर करीबन 11 की औसत से ये रन बन रहे हैं। मैच जीतने के लिए सिटी जोन को चाहिए 99 रन, डबल 9। कतारगाम जोने पहलो दाव लईने 98 रन बनाव्या છે 12 ઓવરમાં। આ સાથે સુરત ચેનલના સમાચાર અહીં સમાપ્ત થાય છે। ફરી મળીશું નવી ખબરો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।